બગસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. મળતી વિગત મુજબ બગસરા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુલ 6 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં 3 પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં બગસરા એસટીના પ્રશ્ન, જેમાં બસના અનેક રૂટ બંધ તેમજ બગસરા અમદાવાદ વહેલી સવારે ઉપરથી બસ સતત એક જ ડ્રાઈવર ચલાવતો હોય, જેમાં પેસેન્જરને જીવનું જોખમ, જેના પગલે એસટી ડેપોના સીસીટીવી કેમેરા બંધ અને 1 વર્ષથી પંખા રિપેરિંગ જેવા પ્રશ્નોને લઈને એસપી સંજય ખરાટ સ્પષ્ટ સૂચના ડેપો મેનેજરને આપી હતી. તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ કરવું, જેની ડેપો મેનેજરને કડક સૂચના આપવામાં આવી હતી. તેમજ માર્ગ મકાન વિભાગના જમીન દબાણ સહિતના વિવિધ પ્રશ્નોનો અરજદાર અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટ રજૂઆત કરતા અરજદારોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ થાય તે અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સૂચનાઓ આપવામાં આવી હતી. બગસરાના જાણીતા પત્રકાર સમીરભાઈ વિરાણીએ એસપી સંજય ખરાટનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. તેમજ બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી, નાયબ મામલતદાર નિહાર બગાસિયા, પીએ સાળુકે, પીએસઆઈ ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. અને એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં બગસરા તાલુકા ખાતે તાલુકા સ્વાગત પ્રોગ્રામ જે આયોજન કરવામાં આવેલ હતો, આમાં જે પ્રશ્ન આવેલા હતા, આ પ્રશ્નનો આજે સમયસર અમે ઉપસ્થિત રહ્યા હતા. એ પ્રશ્ન પબ્લિકના જે પ્રશ્ન છે એ સાંભળ્યા હતા. સાથે સાથે આ પ્રશ્નને લાગતા જે પણ ડિપાર્ટમેન્ટ છે એના સંકળાયેલ સાથે કાયદેસર જે અધિકારી છે એ લોકો પણ અહીંયા એ પ્રશ્નો દરમિયાન ઉપસ્થિત હતા. આમાં કુલ બગસરા જગ્યા ઉપર તાલુકામાં અને બગસરા નગરપાલિકા વિસ્તારના 6 પ્રશ્ન અહીંયા રજૂ કરવામાં આવેલા હતા. આમાં જે 3 પ્રશ્નો હતા એ પ્રશ્નનું પ્રશાસને જ્યારથી રજૂઆત આવી હતી ત્યારથી અને આજ દિન સુધી નિકાલ કરેલા છે. જેમાં જે રજૂઆત કરનાર હતા એમનું પણ આ પ્રશ્નોનો જે નિકાલ કરેલ છે તે બાબતે સમાધાન અને સંતુષ્ટિ બતાવેલી છે. સાથે સાથે અમુક પ્રશ્નો જે છે એ પ્રશ્ન જેમાં નિકાલ આવવા પર થોડોક સમય લાગશે, અથવા પ્રશાસનના જે અન્ય ડિપાર્ટમેન્ટ છે, એક ડિપાર્ટમેન્ટ કરતાં વધારે ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ વિભાગો છે, એના સાથે સંકળાયેલ હોવાના કારણે હાલ આપણે પેન્ડિંગ રાખવામાં આવેલ છે. અને અમારા જે અધિકારી કર્મચારી અહીંયા છે એ લોકોને એ રીતની સૂચના પણ આપેલી છે કે આ પ્રશ્નોના પણ તાત્કાલિક અરજદારની સાથે રહીને અરજદારની જે રજૂઆત છે એમાં જે વ્યાજબી રજૂઆત છે એ ગણીને પ્રશાસન જે પણ કરી શકતા હોય તે મુજબ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને આ પ્રશ્નોને નિકાલ કરવા સૂચન પણ આપેલું છે.